કેટલી ભયંકર પરિસ્થિતિ યિર્મયાની થઈ રહી છે. કેમ? કારણ કે ઈશ્વર જે એને કહેતા હતા ને એ બોલતો હતો. કેમ યિર્મયાની આવી પરિસ્થિતિ છે? કારણ કે વિશ્વાસુપણે ઈશ્વરની સેવા કરતો હતો. લોકોને પ્લીઝ કરવા, રાજાને પ્લીઝ કરવા, રાજાના મંત્રીમંડળને પ્લીઝ કરવા માટે કશું નહોતો કરતો, ઈશ્વરને પ્લીઝ કરવા માટે કરતો હતો. યિર્મયાની એ સેવા હતી અને એ જ સેવા આપણી હોવી જોઈએ. આપણે તો ઈશ્વરને વિશ્વાસ ઉપર રહીને ઈશ્વરની સેવા કરવાની છે. યિર્મયાએ કર્યું ને તેમ. પછી ભલે ને આપણી ગમે તે પરિસ્થિતિ થાય, ભલે ને આપણને પુલપિટ ના આપે, ભલે ને આપણને કોઈ જગ્યાએ મેસેજ આપવાની તક ના આપે, ભલે ને આપણને કોઈ જગ્યાએ ઇન્વોલ્વ થવા ના દે, પણ આપણે ઈશ્વરને વિશ્વાસુ રહીને સેવા કરવાની છે. કારણ કે ઈશ્વરને વિશ્વાસુ રહીને સેવા ના કરીએ તો કેવા કેવા પરિણામો આવી શકીએ છીએ એ વિશે ઘણા દાખલાઓ છે અને તમે બધા એ વિશે જાણો છો. તમે હવે 5મી કલમમાં આવો. હવે બિચારો પેલો યિર્મયા તો જે ઈશ્વર કહેતો હતો એ પ્રમાણે બોલતો હતો. તો શું છે? જો ફરીથી વાંચો 4થી ને 5મી કલમ. ત્યારે તે સરદારોએ મંત્રીમંડળે રાજાને કહ્યું, કૃપા કરીને આ માણસને મારી નખાવો, કેમ કે જે લડવૈયા આ નગરમાં બાકી રહેલા છે તેઓની આગળ એવા વચન બોલીને તે તેઓના તથા સર્વ લોકોના હાથ કમજોર કરે છે. કારણ કે બાબેલના રાજા તરફથી એટેક તો ચાલુ થઈ ગયો હતો, લડાઈ તો ચાલુ થઈ ગઈ હતી, અમુક લોકો મરી જતા હતા. તો કે જેટલા બાકી રહ્યા છે ને એ સર્વના હાથ કમજોર કરી રહ્યો છે. આ યિર્મયા એ માણસ લોકોનું હિત નહીં પણ નુકસાન ઈચ્છે છે. હકીકતમાં તો યિર્મયા લોકોનું નુકસાન નહોતા ઈચ્છતા, એ તો હિત ઈચ્છતા હતા. એટલા માટે એ ચેતવણી આપતા હતા. પણ પેલા લોકોને કશી ગતાગમ પડી નહીં. પાપમાં માણસ જીવતો હોય છે ને ત્યારે એને કશું ભાન પડતું નથી કે શું કરી રહ્યો છે. ત્યારે સિદકિયા રાજાએ કહ્યું, જુઓ તે માણસ તમારા હાથમાં છે. જો રાજાએ શું કીધું એના મંત્રીમંડળને? રાજાને બધી ખબર હતી કે યિર્મયા બધું શું કહી રહ્યો છે, પણ રાજા એટલો વીક હતો, એટલો નબળો હતો કે છે કે મંત્રીમંડળને તમારે જે કરવું હોય એ કરો. અલા રાજા, તું પેલા મંત્રીમંડળને છાનો મનો સેટઅપ કરી દે ને. પણ તો મંત્રીમંડળને એમ કે છે કે તમારે એને જે કરવું હોય એ કરો. એટલે મંત્રીમંડળને રાજા ખુશ કરવા માંગે છે અને મંત્રીમંડળ એ રાજાને ખુશ કરવા માંગે છે. ફરીથી કહું છું, રાજા મંત્રીમંડળને, પ્રધાનમંડળને ખુશ કરવા માંગે છે અને પ્રધાનમંડળ રાજાને ખુશ કરવા માટે પ્રયત્ન કરે છે. સિદકિયા રાજાએ કહ્યું, જો તે માણસ તમારા હાથમાં છે, જે કરવું એ કરો, તમારી ઈચ્છા જે કરવી હોય ને એ કરો, કારણ કે હું તમારી ઈચ્છાની વિરુદ્ધ કંઈ જ કરી શકતો નથી. ત્યારે તેઓએ યિર્મયાને પકડીને રાજાના પૂર્વ માલખીયાની ચોકી નીચેના ટાંકામાં નાખ્યો. આ છે ને ગુજરાતીમાં બહુ લોચા મારેલા છે. ટાંકામાં એને નથી નાખ્યો. ટાંકો કોને કહેવાય? આજે જે જગ્યા હોય, જે ગામડામાં હોય કે કદાચ શહેરના અમુક ભાગો પણ હોય કે જ્યાં સરકાર પાણી પૂરું ના પાડી શકતી હોય પાઇપો દ્વારા, નળો દ્વારા, તો પછી ત્યાં દરેક લોકોએ ઘરમાં ટાંકી રાખવી પડે કે વરસાદનું પાણી પડે, અથવા તો અત્યારના જમાના ટેન્કરો બી આવે તો એમાંથી પાણી લઈ લઈને ટાંકીમાં ભરી રાખે. અહીંયા આગળ ટાંકા શબ્દ વાપર્યો છે. કે છે 6ઠ્ઠી કલમ, તેઓએ યિર્મયાને પકડીને રાજાના પુત્ર મલ્કિયાના ચોકી નીચેના ટાંકામાં નાખ્યો. ન તો એને ટાંકામાં નાખ્યો સાહેબ, એને તો કૂવામાં નાખ્યો હતો. અને ઇંગ્લિશમાં લખ્યું છે કૂવો શબ્દ છે, ગુજરાતીમાં ટાંકી શબ્દ વાપરવામાં આવ્યો છે. એનીવે, તેઓએ યિર્મયાને પકડીને ટાંકામાં નાખ્યો અને તેઓએ યિર્મયાને દોરડા બાંધીને તેમાં ઉતાર્યો. તે ટાંકામાં પાણી ના હતું પણ કાદવ હતો. કૂવામાં પાણી નહોતું આવતું એટલે જે કંઈ હતું બધું એ બધું કાદવ થઈ ગયું હતું. હવે આ તમે વિચાર કરો કે આ લોકોએ દોરડા બાંધીને કેમ ઉતાર્યો? ઉપરથી ના સીધો દાળીને ફેંકે, પડે નીચે, પણ કે છે દોરડા બાંધીને નીચે ઉતાર્યો.
એનું કારણ એ હતું કે એ લોકો એને મારી નાખવા માંગતા હતા યિર્મયાને, પણ એનું લોહી વેવડાવીને નહોતા મારી નાખવા માંગતા. ઉપરથી ફેંકે નીચે, તેનું શરીર, હાથ, પગ કે કશું બી અથડાય અને પછી એમાંથી થોડુંક વાગે, એમાંથી લોહી નીકળે, વધારે વાગે તોય લોહી નીકળે, રાઈટ? એટલે એ લોકો એનું લોહી એ રીતે નહોતા વેવડાવવા માંગતા. એના કરતાં કે છે કે એને કાદવમાં નાખો અને ધીમે 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 રીબાઈને મરે. કારણ કે આ બધા હતા યહૂદી લોકો હતા. રાજા અને આ બધા એના મંત્રીમંડળ, પ્રધાનમંડળ બધા યહૂદી લોકો હતા. એ લોકો કંઈ ઓછા નહોતા. એલિયાના સમયમાં આપણે જાણે છે ને, આહાબ રાજા હતો અને એ બધા યહૂદીઓ હતા, પણ કંઈ ઓછા નહોતા. ભયંકર પાપમાં પડ્યા હતા. આવું આ લોકો પહેલેથી કરતા આવ્યા છે. અને અહીંયા આગળ આ લોકોએ જ્યારે એને નાખ્યો, કે એ નાખો ને પછીથી ધીમે ધીમે તો મરવાનો જ છે ને હવે, પણ એટલે એ લોકોનું લોહી વેવડાવીને નહોતા મારી નાખવા માંગતા. આ જ બીના બની હતી યુસફની. જ્યારે યુસફને મારી નાખવાનો એના ભાઈઓએ પ્લાન કર્યો હતો, કે છે આપણા બાપાને કહીશું કે કોઈ કે જાનવર ફાડી ખાધો છે, એનો કોટ ને બધો પ્લાન કર્યો હતો, ત્યારે એ યુસફનો ભાઈ બેન્જામિન જે હતો એ કહે છે કે ના ના ના, એનું લોહી વેવડાવીને ના મારશો, એનું લોહી વેવડાવીને ના મારશો, એના કરતાં પેલા કૂવો છે એમાં નાખી દો. ગુજરાતીમાં ખાડો શબ્દ વાપર્યો છે, એ ખોટો છે, કે જેને પેલા કૂવામાં નાખી દો. એવું એના બેન્જામિને એ રીતે એને કર્યું હતું કે જેથી એનું લોહી ના વેવડાવવામાં આવે. કારણ કે કોઈનું લોહી વેવડાવવું ને એ બહુ ભયંકર ગુનો ઈશ્વરે એના નિયમોમાં ગણાવેલો છે. અને એટલા જ માટે યુસફના ભાઈઓને લોહી વેવડાવવા ના દીધું પેલા બેન્જામિને. અને અહીંયા આગળ આ લોકોએ બી એને ફેંકી ના દીધો, પણ દોરડા બાંધીને એને ઉતાર્યો. અને લખ્યું છે એ ટાંકામાં પાણી ના હતું, પણ કાદવ હતો, અને યિર્મયા કાદવમાં ખૂંપી ગયો. જુઓ ઈશ્વરના સેવકની હાલત. ઈશ્વરને વિશ્વાસુપણે સેવા કરવાને લીધે યિર્મયાને કેવું કેવું સહન કરવું પડ્યું છે. પોલીસ ચોકીમાં રહેવું પડ્યું છે, પ્રિઝનમાં રહેવું પડ્યું છે, અને હવે કાદવવાળા કૂવામાં એને નાખી દેવામાં આવ્યો છે. દોરડા બાંધીને એમાં એને ઉતારી દેવામાં આવ્યો છે, અને યિર્મયા કાદવમાં ખૂંપી ગયો. તમારી જાતને મૂકો તમે. હા, ભૂલી જાઓ યિર્મયાને. તમારી જાતને મૂકો કે વિશ્વાસુપણે ઈશ્વરની સેવા કરવાને લીધે, કે ઈશ્વરે જે કંઈ તમને બતાવ્યું છે કહેવાને લીધે તમને કોઈ કાદવમાં નાખી દે છે, ખૂંપી જાઓ છો તમે. એ જગ્યાએ તમારી જાતને મૂકો યિર્મયાની જગ્યાએ. કેવી એની ભયંકર હાલત થઈ ગઈ છે યિર્મયાની, ઈશ્વરને વિશ્વાસુપણે રહેવાને માટે. અને તમે વિચાર કરો છો, ઈશ્વર એના વિશ્વાસુ સેવકોને આવું થવા દે છે? વિશ્વાસુ સેવકોને ઈશ્વર આવું થવા દે છે આટલી હદ સુધી? પોલીસ ચોકીમાં રાખ્યો તો સમજ્યા, પ્રિઝનમાં રાખ્યો એ સમજ્યા, પણ કાદવમાં એને ખૂંપી જાય છે એટલી હદ સુધી ઈશ્વર થવા દે છે? તમે ખૂંપ્યા છો, લોકોએ તમને કાદવમાં નાખ્યા છે ભાઈઓ અને બહેનો, શબ્દોના કાદવમાં, હા, કે બીજા કોઈ બી કાદવમાં. ઈશ્વરની સેવા કરવાને લીધે કોઈએ તમારી ઇજ્જતના કાંકરા કરી નાખ્યા છે કે પ્રયત્ન કર્યો છે? ઈશ્વરને વિશ્વાસુ રહેવાને કારણે લોકોએ તમને કાં તો કાદવમાં નાખ્યા છે, અથવા તો કાદવ હાથમાં લઈને ફેંક્યો છે તમારી તરફ. તમને ગંદા થાવ એટલા માટે કાદવ ફેંક્યો છે તમારા દુશ્મનોએ, જેઓને તમારી પ્રત્યે દેખાય છે. તમારો પ્રોગ્રેસ જેઓ જોઈ શકતા નથી, તમે આશીર્વાદો મળી રહ્યા છે લોકો જોઈ શકતા નથી. તમે વિશ્વાસુપણે ઈશ્વરની સેવા કરી રહ્યા છો, તો શું કોઈકે તમારી ઉપર કાદવ ફેંક્યો છે? તમને ગંદા કરવાને માટે, ખરાબ દેખાવાને માટે, કે શું કોઈએ તમને કાદવમાં ખૂંપી પણ દીધા છે? બન્યું છે એવું? વિચાર કરશો ને તો તમને ખ્યાલ આવશે કે હા, થયું છે. જો વિશ્વાસુપણે ઈશ્વરની સેવા કરશો ને તો આવું બધું થશે. પણ ઈશ્વર કોઈને મૂકી નથી દેતા, એ મુખ્ય પોઈન્ટ છે. ઈશ્વરે યિર્મયાને કાદવમાં ખૂંપી જવા દીધો, પણ ઈશ્વરે યિર્મયાને મરી જવા ના દીધો. ઈશ્વરે યિર્મયાને કાદવમાં ખૂંપી જવા દીધો,
પણ પાછા બહાર બી લાયા અને બહુ આશીર્વાદિત કર્યો. તમારામાંથી જે લોકો આ યુનાઇટેડ સ્ટેટ્સમાં 70 થી 80ની સાલ સુધીમાં જો કદાચ હશો એટલા વર્ષો પહેલાં, તો તમને ખ્યાલ હશે કે 60ની સાલમાં, 60ના દાયકામાં, 60ના દાયકામાં મિલીગ્રામની સેવાઓની શરૂઆત થઈ હતી અને બહુ ગજબની સેવાઓ હતી, મોટી મોટી ક્રુઝેડો થતી હતી. એ પછી શેતાનને ના ગમ્યું, પછી શેતાન તો પછી એના લોકોને જ ઊભા કરે ને. તો છે ને આ દેશની મીડિયા એટલે કે ટેલિવિઝન ન્યૂઝ, પછી ન્યૂઝપેપર, મેગેઝિન્સ, આ બધાએ છે ને બિલી ગ્રેહામને કાદવમાં ખૂંપી નાખ્યો તો. હું વાંચતો હતો, રેડિયો પર સાંભળતો હતો, ટીવી પર સાંભળતો હતો, ન્યૂઝપેપરમાં જોતો હતો. બિલી ગ્રેહામને માટે એટલું ખરાબ અહીંની મીડિયા લખતી હતી. એમને એમ હતું કે આપણે આવું બધું કરીએ ને તો લોકો બિલી ગ્રેહામને દાન આપતા બંધ થઈ જાય, એની ક્રુઝેડો બંધ થઈ જાય, ખ્રિસ્તીઓનું કામ બંધ થઈ જાય, ઈસોનું કામ બંધ થઈ જાય. બહુ કાદવ ઉડાયો તો 70ના દાયકામાં બિલી ગ્રેહામની સામે. એટલું જ નહીં, પણ પાછું એ સમયે તો આ દેશમાં રિચાર્ડ નિક્સન એ પ્રેસિડેન્ટ હતા અને રિચાર્ડ નિક્સનની સાથે બિલી ગ્રેહામને બહુ ક્લોઝ સંબંધો હતા અને રિચાર્ડ નિક્સન વારંવાર બિલી ગ્રેહામને વ્હાઇટ હાઉસમાં બોલાવતા હતા. રિચાર્ડ નિક્સને જ્યારે કન્ફ્યુઝ થતા હતા, ડિસિઝન લેવામાં બહુ મુશ્કેલી પડતી હતી, ત્યારે બિલી ગ્રેહામને બોલાવતા હતા, એ લોકો સાથે પ્રાર્થના કરતા હતા અને પછી નિર્ણય લેવામાં આવતો હતો. એવું બધું થતું હતું. મીડિયાને ના ગમ્યું તો બહુ કાદવ ફેંક્યો બિલી ગ્રેહામની ઉપર, એને ખૂંપીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. આ લોકોએ જેમ યિર્મયાને કર્યું હતું ને એવું જ. પણ યિર્મયા ના મર્યો, ઉલટો એ આશીર્વાદિત થયો. બિલી ગ્રેહામ ના મર્યો, એની મિનિસ્ટ્રી તૂટી ના પડી, એ વિશ્વાસ ઉપર ઈશ્વરની સેવા કર્યા કરીને તો ઉલટી વધારે આશીર્વાદિત થઈ. આ વસ્તુ બની છે યિર્મયાની. અને હું તમને આ એટલા માટે કહું છું કે તમે છે ને લોકોથી ના ગભરાશો, મંડળીના આગેવાનોથી ના ગભરાશો, પાસ્ટરોથી ના ગભરાશો, બિશપોથી ના ગભરાશો, જે રાજકર્તાઓ છે MLA હોય કે પાર્લામેન્ટના સંસદ હોય, કોઈથી ગભરાશો નહીં, કોઈ રાજકર્તાઓથી પણ ગભરાશો નહીં. ઈશ્વર તમને જે કહે છે ને એ તમે કરો, ઈશ્વર તમને જે બોલવાનું કહે છે ને એ તમે બોલો. એ ઈશ્વરની સેવા છે, એ ઈશ્વરની સેવા છે. અને અહીંયા આગળ હતો યિર્મયા, આટલો બધો વિશ્વાસુ હતો. હવે કેટલો સમય એ કાદવમાં ખૂંપી રહ્યો આ યિર્મયા આપણે નથી જાણતા. કેટલા દિવસો થયા આપણે જાણતા, અઠવાડિયાઓ થયા કેટલા, કશું આપણે જાણતા નથી. એટલું જ છે ફક્ત કે એ કાદવમાં એ ખૂંપી ગયો. હવે છે ને હું માનું છું ત્યાં સુધી, લખ્યું નથી જો કે કેટલો સમય રહ્યો, પણ ઘણો સમય રહ્યો હોવો જોઈએ, ઘણો સમય. કારણ કે આ પ્રમાણે લખ્યું છે, જો આગળ આવો તમે. રાજાના મહેલમાં એક હબસી ખોજા એબેદ મેલેકે સાંભળ્યું કે તેઓએ યિર્મયાને કૂવામાં નાખ્યો છે. તમારા બાઇબલમાં કદાચ ટાંકામાં એવું કશું લખ્યું હશે જુદું જુદું, પણ હું પ્રોપરલી વાંચું છું મારી રીતે. તેઓએ યિર્મયાને કૂવામાં નાખ્યો છે ને રાજા બિન્યામીનના દરવાજામાં હાલ બેઠો છે. ત્યારે એબેદ મેલેકે રાજાના મહેલમાંથી નીકળીને રાજાની પાસે જઈને કહ્યું, હે રાજા, મારા મુરબ્બી, આ માણસોએ યિર્મયા પ્રબોધકને જે કર્યું છે એ બહુ ખોટું કામ છે. જુઓ, પેલા મંત્રીમંડળ, પ્રધાનમંડળવાળા, રાજાનું પ્રધાનમંડળ કેટલું ખરાબ કર્યું છે. આ હબસી ખોજો એ રાજાનો મહેલનો એક નોકર હતો, એક ચાકર હતો. એ મંત્રીમંડળનો સભ્ય નહોતો, એ કોઈ મોટી પોઝિશનવાળો નહોતો, ખાલી એક સામાન્ય મહેલમાં કામ કરનાર નોકર હતો, ચાકર હતો. કે છે એ રાજાની પાસે જઈને કહે છે, આ માણસોએ યિર્મયા પ્રબોધકને જે કર્યું છે ને તે બહુ ખોટું કામ છે. આ બી નથી બીતો. હા, હું કહે છે કે હું આવું રાજાને કહીશ ને તો કદાચ આ લોકો મને પકડીને કાદવવાળા કૂવામાં ખૂંપાડી દેશે, અથવા મને પકડીને પેલા યિર્મયાને માર્યો તો ને એવું મારશે. કચ્છાથી નથી બીતો આ એક વ્યક્તિ, નથી બીતો. ને રાજાને કહે છે કે પેલા લોકોએ યિર્મયા પ્રબોધકને જે કહ્યું છે તે બહુ ખોટું કામ છે.
તેઓએ તેને કૂવામાં નાખ્યો છે ને ત્યાં તે ભૂખે મરવાનો છે, કેમ કે હવે શહેરમાં રોટલી ખાવાનું કશું રહ્યું નથી, કે છે ત્યાં ભૂખે મરવાનો છે. હવે એવી પરિસ્થિતિ થઈ ગઈ હતી. એટલે એ ઘણા વખતથી, ઘણા દિવસોથી એ કાદવમાં ખૂંપેલો હોવો જોઈએ. કારણ કે કંઈ પહેલા જ દિવસે કોઈ એટલે કે એ કોઈ ભૂખે એક દિવસમાં ના મરી જાય. ખાધા વગર ઘણા દિવસો સુધી જીવી શકે છે. ઘણા લોકો 40-40 દિવસનો ઉપવાસ કરે છે ખાધા વગર, તોય જીવે છે. એટલે આ ઘણા દિવસો સુધી યિર્મયાહ આ કાદવવાળા કૂવામાં પડ્યો છે. ત્યાં એ ખૂંપી ગયેલો છે. અને આ શબ્દો ઉપર તમે ધ્યાન રાખજો. ધ્યાન દોરવા માંગુ છું. 6ઠ્ઠી કલમ 38મો અધ્યાય 6ઠ્ઠી કલમ, અને આ શબ્દ વાપરવામાં આવ્યો છે, છેલ્લો ભાગ, યિર્મયાહ કાદવમાં ખૂંપી ગયો. એટલે કંઈક એ એટલો બધો કાદવ હતો એ કૂવામાં કે ફક્ત એના પગનો થોડો ભાગ કાદવમાં નહોતો, ખૂંપી ગયો. એની કમર બી ખૂંપી ગઈ હતી, એનું કદાચ છાતીનો ભાગ બી ખૂંપી ગયો, ગળા સુધી કદાચ એ કાદવમાં ખૂંપી ગયો હોવો જોઈએ, એવું હું માનું છું. અને એની એક સાબિતી બી હું બતાવીશ તમને, બાઇબલમાંથી જ બતાવીશ. એટલી હદ છે, ગળા સુધી કે છાતી સુધી એ કાદવમાં ખૂંપી ગયો હતો. અને એ હાલતમાં કેટલાય દિવસો સુધી રહ્યો કે પેલો માણસ ખપસી ખોજ જાણે છે કે આ તો આટલો બધો વખત થઈ ગયો છે, એમાં ખાધા પીધા વગર ત્યાં આગળ કાદવમાં છે, મરી જશે, ભૂખે મરી જશે, ખાધા વગર મરી જશે. એટલે એ આવીને પેલા પ્રધાનમંડળના સરદારોથી બીયા વગર રાજાને કહે છે, પેલા લોકોએ ખોટું કર્યું છે, યિર્મયાહ નથી ખોટું કર્યું, પેલા લોકોએ ખોટું કર્યું છે. અને તેઓએ તેને કૂવામાં નાખ્યો છે અને ત્યાં તે ભૂખે મરવાનો છે. એટલે ઘણા વખત થઈ ગયો છે આ કાદવમાં એને નાખ્યાને, કેમ કે હવે નગરમાં રોટલી નથી. પછી આગે તમે આવો 10મી કલમ, ત્યારે રાજાએ હબસી એબેદમેલેકને આજ્ઞા આપી, તું અહીંથી તારી સાથે 30 માણસને લઈને યિર્મયાહ પ્રબોધક મરી જાય તે પહેલા. ખાસો વખત થઈ ગયો છે આ કાદવમાં ખૂંપેલી હાલતમાં યિર્મયાહ ખાસ્સા દિવસોથી પડેલો છે. યિર્મયાહ પ્રબોધક મરી જાય તે પહેલા તેને કૂવામાંથી બહાર કાઢી લાવ. જોયું, આ સિદકિયા રાજા બધી ખબર છે ને. યિર્મયાહ જે કંઈ કહેતો હતો, સાચું કહેતો તે બધી ખબર હતી. પણ રાજા એટલો નબળો હતો કે એના પ્રધાનમંડળની આગળ, એના સરદારોની આગળ રાજાનું કશું ચાલતું નહોતું, કશું નહોતું ચાલતું. જાણ કે પપેટ હોય ને એના જેવી એની પરિસ્થિતિ હતી. કે જે તું 30 માણસને લઈને યિર્મયાહને મરી જાય પહેલા તેને કૂવામાંથી બહાર કાઢી લાવ. કેમ આટલા બધા માણસોને? 2-3 માણસો જઈને એને ના કાઢી શકે? હવે ખ્યાલ આવે છે કે કેટલે સુધી, મેં કીધું ને કે આ યિર્મયાહ કાં તો છાતી સુધી કાદવમાં ખૂંપી ગયો હતો, ગળા સુધી કદાચ ખૂંપી ગયો હતો, ફક્ત એના ગળાની ઉપરનો ભાગ, મોનો ભાગ, મગજકાજી ઉપર બહાર રહ્યો હશે, બાકી બધું એ ખૂંપી ગયો હશે. 30 માણસોને કહે છે કે તું લઈને જા અને મરી જાય પહેલાં તું એને કૂવામાંથી બહાર કાઢી લાવ. કેમ આટલા બધા માણસોને મોકલ્યા? હવે આપણે જોઈએ 11મી કલમ, તેથી એબેદમેલેક પોતાની સાથે તે માણસોને લઈને રાજમહેલના ભંડારની નીચે ગયો અને ત્યાંથી જૂના ફાટેલા કપડાં, જૂના ચીથરા લઈ અને એણે એક જાડું મોટું દોરડું બનાવ્યું અને એ દોરડા વડે બાંધીને તે યિર્મયાહની પાસે કૂવામાં ઉતાર્યા. જૂના કપડામાંથી દોરડું બનાવવામાં આવે છે અને એને ટાંકામાં ઉતારવામાં આવે છે. 12મી કલમ, પછી હબસી એબેદમેલેકે યિર્મયાહને કહ્યું, આ જૂના ફાટેલા લુગડા તથા સડેલા ચીથરા તારી બગલોમાં દોરડાની નીચે મૂક. હવે ખ્યાલ આવે છે કે કેમ 30 માણસો ગયા, કેમ આટલા બધા ગયા. હવે ખ્યાલ આવે છે કે કેટલી હદ સુધી એ યિર્મયાહ કાદવમાં ખૂંપેલો હતો, કેટલાય દિવસોથી. તમે શું કરત? યિર્મયાહની જગ્યાએ તમે હોત તો તમે શું કરત? આપણે શું કરત? ખૂંપેલો રહ્યો છે યિર્મયાહ.
પણ જરાય મચક નથી આપતો. જુઓ હવે શું લખ્યું છે કે છે તો દોરડું કે છે તારી બગલોમાં દોરડાની નીચે મૂક. એટલે આ હપસી ખોજાએ આખું જે મોટું જાડું દોરડું બનાવ્યું હતું એનો જે ભાગ એણે નીચે નાખવાનો હતો યિર્મયાની પાસે, એમાં એણે ડેફિનેટલી વિધાઉટ ડાઉટ આપણે કહી શકીએ કે એણે બે આવું કંઈક વાળીને બનાવ્યું હોવું જોઈએ કે જેથી એ બે ભાગ એ એના બગલમાં મૂકી શકે. કારણ કે એ તો જૂના ફાટેલા કપડાઓનું દોરડું એણે બનાવ્યું હતું. પેલું અત્યારે રેડીમેડ કોઈ જાડાવા રેડીમેડ કોઈ દોરડું નહોતું. એણે બધું થોડું થોડું જોડી જોડીને બનાવ્યું હતું. અને એ એટલો બધો ખૂંપેલો હતો કે એ જો એના એક ભાગ બગલમાં નાખે, કશું રાઉન્ડ બનાવીને એણે દોરડાનું બનાવ્યું હોવું જોઈએ કે એક ભાગ એક બગલમાં બીજું બીજા બગલમાં મૂકે, તો આ કારણ કે કાદવમાં ખૂંપી ગયેલો એને એક માણસ ના કાઢી શકે, દોરડું ખેંચી ના શકે. કાદવમાં ખૂંપી ગયેલી વ્યક્તિ, આટલા દિવસો સુધી કાદવમાં ખૂંપી ગયેલી વ્યક્તિને એટલી સહેલાઈથી ના કાઢી શકાય દોરડાથી. એટલા માટે એને બગલમાં બે ગાળવાનું કીધું. જો એવું સીધું જોત ને કે આ તું આ પકડ, દોરડું પકડી રાખ, દોરડું પકડી રાખ ને, તો પછીથી કહે છે અમે તને ઉપર ખેંચી લાગીએ. ના, એ રીતે થાય એવું હતું નહીં. એટલે એનો એક ભાગ એ લોકોએ ખાસ બનાવ્યો, ખાસ કરીને અમુક રીતે કે બગલમાં નાખ્યો, એક બગલમાં બીજા બગલમાં, અને બહારથી ઉપરથી કૂવાની ઉપરના ભાગમાંથી આ 30 માણસોના સામર્થ્યે એને ધીમે 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 કરીને કાદવમાંથી એનું ગળું નીકળ્યું, એની છાતી નીકળી, કાદવમાંથી પેટ નીકળ્યું, છાતવમાંથી પગ નીકળ્યા. એમ કરતો કરતો યિર્મયા બહાર આવ્યો. આ 30 લોકોએ પકડ્યું હશે દોરડું, અને કેવી રીતે એ લોકો ખેંચતા હશે ધીમે 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 કે કાદવમાંથી યિર્મયાને એ લોકોએ બહાર કાઢ્યો. કેટલી ભયંકર પરિસ્થિતિ છે યિર્મયાની. આપણી બી થઈ શકે છે. ઈશ્વરની વિશ્વાસ ઉપર સેવા કરીએ ને તો આવી હાલત આપણી પણ થઈ શકે છે. આપણે આજે અત્યારે એવા જમાનામાં જીવીએ છીએ કે આપણી પણ થઈ શકે છે. અને યિર્મયા ગભરાયો નહીં, એમ આપણે ગભરાવાનું નથી. યિર્મયા કેમ ગભરાયો નહીં? કારણ કે ઈશ્વરે એને વચન આપ્યું હતું શરૂઆતમાં જ કે હું તારી સાથે છું, તને એમાંથી રેસ્ક્યુ કરીશ, તને હું છોડાવીશ, જે મુસીબતો આવશે. એ ટાઈમે તો શરૂઆતમાં આપણે કલમવાજી પહેલા અધ્યાયમાં યિર્મયાને ખ્યાલ બી નહીં હોય કે એને પ્રિઝનમાં નાખશે કે એને કાદવવાળા કૂવામાં નાખશે, એવી કશી ખબર નહીં હોય. ફક્ત ઈશ્વર એટલું જ કીધું હતું કે બધામાંથી હું તને બહાર કાઢીશ. બીજી શું બાબત બને છે? આ લોકો એને બહાર કાઢ્યો. 13મી કલમ પછી તેઓએ યિર્મયાને દોરડા વડે ઉપર ખેંચી કાઢ્યો અને કૂવામાંથી તેને બહાર લાવ્યા. અને ત્યાર પછી યિર્મયા ચોકીમાં રહ્યો, પોલીસ સ્ટેશનમાં રહ્યો. એને બિલકુલ છૂટછાટ મળી નથી, પણ હવે પ્રિઝનમાંય નથી, કાદવવાળા કૂવામાં નથી, એ છે પોલીસ ચોકીમાં. શરૂઆતમાં જ્યાં લોકોને ગુનેગારોને રાખવામાં આવે ત્યાં આગળ એ છે. જ્યારે યિર્મયાને કૂવામાં નાખ્યો, એ કાદવમાં ખૂંપેલો છે, ત્યારે એની સાથે વાત કરનાર કોઈ નથી. કોઈ નથી. કારણ કે ક્યાંથી હોય? એ તો કૂવામાં પડેલો છે. કોઈ નથી એની સાથે વાત કરનાર. એટલે યિર્મયા શું કરતો હશે? એની સાથે વાત કરનાર એક જ વ્યક્તિ હતી, અને તે એ કે જેણે યિર્મયાને આ સેવાને માટે તેડ્યા હતા, ઈશ્વર. યિર્મયા ઈશ્વરની સાથે વાત કરતો હશે. જેટલા દિવસ એ કાદવવાળા કૂવામાં રહ્યો, ઈશ્વરની સાથે વાત કરતો હશે, પ્રાર્થના કરતો હશે, ઈશ્વરને એના વચનો યાદ દેવડાવતો હશે કે પ્રભુ તમે મને તો રેસ્ક્યુ, છોડાવવાનું, આ બધામાંથી મુસીબતોથી બહાર લાવવાનું તમે મને વચન આપેલું છે, યાદ કરો પ્રભુ. પ્રભુ ઈશ્વરને કહેતો હશે. કારણ કે એ સિવાય બીજું કોઈ હતું નહીં જેની સાથે વાત કરી શકે. એટલું જ નહીં, પણ એ ડાબી તરફ જુએ તો કોઈ નહોતું, જમણી તરફ જુએ તો કોઈ નહોતું, આગળ જુએ તો કોઈ નહોતું, પાછળ જુએ તો કોઈ નહોતું, એકલો જ હતો. ફક્ત એક જ એવી તરફ હતી કે એ જોઈ શકે,
અને તે ઉપર. એની પરિસ્થિતિ એવી હતી કે ડાબે ના જોઈ શકે, કોઈ હતું નહીં, જમણી તરફ કોઈ હતું નહીં, આગળનું કોઈ નહોતું, પાછળ કોઈ નહોતું. એવી પરિસ્થિતિમાં તો ફક્ત એક જ જગ્યાએ એ જોઈ શકે, અને તે ઉપર. કૂવાનું જે ઉપરનો ભાગ હોય, સાંકડો ભાગ, ખબર નહીં કેટલો પહોળો હશે, આપણે જાણતા નથી, પણ ઉપર જ એ જોઈ શકે, અને એ ઈશ્વરની સામું જોતો હતો. ઉપર ઈશ્વરની સામું જોતો હતો, અને ઉપર ઈશ્વરની સાથે વાત કરતો હતો. આટલો વખત કાદવમાં ખૂંપી રહેલો યિર્મયાહ સતત ઈશ્વરની સામું જોયા કરે છે, સતત ઈશ્વરની સાથે વાત કર્યા કરે છે. એ રીતે એ કાદવમાં ખૂંપેલો યિર્મયાહ એના દિવસો ગુજારી રહ્યો છે. શું એને કોઈ આશાનું કિરણ દેખાતું હશે? કૂવાની અંદરે પડેલો છે, અંધારું છે, ફક્ત ઉપરનો ભાગ ખુલ્લો છે. જ્યારે સૂરજ ઉગતો હશે દિવસ દરમિયાન, ત્યારે સૂરજનું કિરણ સહેજ અજવાળું એને આપતું હશે. અને એ જ રીતે યિર્મયાહમાં એક આશાનું કિરણ હતું કે જેણે મને તેડ્યો છે એ વિશ્વાસુ છે, જેણે મને વચનો આપ્યા છે કે હું તારી સાથે છું એ વિશ્વાસુ છે, જેણે મને વચનો આપ્યા છે કે હું તેને છોડાઈશ એ વિશ્વાસુ છે. અને એની નજર ઈશ્વર તરફ, અને વાત કરવાના માટે પણ ઈશ્વરની સાથે. અને કેવું અજાયબ જેવી રીતે યિર્મયાહનું થાય છે એ આપણે હવે જોઈએ. હવે પાછો યિર્મયાહની પાસે સલાહ માગે છે પેલો સિદકિયા રાજા. અલા ભાઈ, તો શું કામ તારા મંત્રીમંડળને, પ્રધાનમંત્રી શું કામ કીધું તું કે જે કરવું એ કરો? પણ આવી હાલત થઈ. હવે યિર્મયાહને બહાર કાઢવામાં આવે છે. કોણ? પેલો હબસી ખોજો એબેદ મેલેક. એબેદ મેલેક એનું નામ હતું કે કેમ, એક મોટો પ્રશ્ન છે. કદાચ એનું નામ હોઈ શકે, પણ ગેરંટી નથી. કારણ કે એબેદ મેલેકનો અર્થ થાય છે રાજાનો ચાકર. એટલે રાજાનો ચાકર એવું લખવાને બદલે લખવામાં આવ્યું છે એબેદ મેલેક. એટલે હતો તો એ રાજાનો ચાકર. કોઈનું નામ બીજું બી હોઈ શકે, અથવા તો પછી આ નામ બી હોઈ શકે, પણ આપણે બહુ એનાથી મતલબ નથી. પણ આ એબેદ મેલેક રાજાનો ચાકર, એક નાની વ્યક્તિ, મોટો પ્રધાન બી નહીં, મોટો ઓફિસર બી નહીં, એવી વ્યક્તિએ આ યિર્મયાહને બહાર લાવવામાં ઈશ્વર બહુ ઉપયોગી થયો. તમને યાદ છે જ્યારે પેલો એક માણસ યરૂશાલેમથી યરેખો જતો હતો, રસ્તામાં લૂંટારાઓને લૂંટ્યો, ગવાયો, હા, એની હાલત ખરાબ થઈ ગઈ, પડી રહ્યો રસ્તા પર. ત્યારે પેલા ધાર્મિક માણસ આવ્યો, યાજક આવ્યો, પાસ્ટર આવ્યો. એમને તો ચર્ચ ચલાવવાનું નહોતું, ઉતાવળ હતી. પછી મોડું થઈ જશે, પેલા મદદ કરીશું ને તો મોડું થઈ જશે, જતા રહ્યા, ના મદદ કરી. પછી પેલો બીજો આવ્યો, લેવી આવ્યો, મંડળીનો આગેવાન બી આવ્યો. ના ભાઈ, આપણું કામ નહીં, મોડું થઈ જશે, ચર્ચમાં જવાનું છે. ના મદદ કરી. પછી આવ્યો આખરે કોણ? સ્ટ્રેન્જર, બિલકુલ સ્ટ્રેન્જર, કે જેનું નામ બી લખવામાં આવ્યું નથી. એવી વ્યક્તિએ આવી ને પેલાની પર દયા કરી અને એને મદદ કરી. કેટલી હદ સુધીની મદદ કરી એ ભલા સમૃદ્ધિએ, એ આપણે જાણીએ છીએ. એટલું જ જાણીએ છીએ કે સમૃદ્ધિ હતો, એટલું જ જાણીએ છીએ કે ભલો હતો અને એણે મદદ કરી, પણ એનું નામ એવું કશું જ લખવામાં આવ્યું નથી. અને એ જ રીતે મદદ કરનાર અહીંયા આગળ પેલા યહૂદીઓ નથી. હલો, યિર્મયાહને કાદવવાળા કૂવામાંથી બહાર કાઢનાર યહૂદીઓ નથી. પેલો એબેદ મેલેક છે, રાજાનો ચાકર છે, કે જેનું કદાચ નામ પણ શું છે આપણે કદાચ જાણતા નથી. કેવી કેવી વ્યક્તિઓ બીજાઓને મદદરૂપ થાય છે. આપણી નજર ઘણીવાર ખોટી જગ્યાઓએ, ખોટી વ્યક્તિઓની ઉપર આપણી આંખો આપણે મીટ માંડીને બેસીએ છીએ, અને પછી મદદ નથી મળતી અને આપણે નિરાશ થઈ જઈએ છીએ. અહીંયા આગળ એબેદ મેલેકે કેવી અજાયબ જેવી મદદ કરી છે. હવે આ રાજા શોધે છે, પેલા યિર્મયાહની સલાહ પૂછે છે. યિર્મયાહની સલાહ પૂછે છે. અને ત્યારે યિર્મયાહ સિદકિયાહને કહ્યું, 15મી કલમ, જો હું તમને ખરી વાત કહું તો શું તમે ખરેખર મને મારી તો નહીં નાખો ને? એ ખરી કહેતો તો એના લીધે બિચારાની આવી દશા થઈ હતી.
યિર્મયાહ ખરું કહેતો હતો, સાચું કહેતો હતો, ઈશ્વર જેને કહેવાનું કહેતા હતા એ કહેતો હતો, એટલે એની આવી દશા થઈ હતી. અને એટલા હવે રાજા પાછો ફરીથી બોલાવે છે, તો કહે છે કે હું તમને ખરી વાત કહું તો શું તમે મને મારી તો નહીં નાખો ને? આ જોયું જ દિવસો યિર્મયાહે પસાર કર્યા છે, એટલે એને પૂછે કે હું તમને સાચી વાત કહીશ તો મારી તો નહીં નાખો ને? પહેલી વાર મેં તમને સાચી વાત કહી તો પેલા તમારા પ્રધાનમંત્રીના લોકોએ મને માર્યો અને જેલમાં નાખી દીધો. પછી તમે આગળ વાત કરી, આગળ સાચી વાત કરી તો મને આ કાદવવાળા કૂવામાં નાખી દીધો. માંડ માંડ એમાંથી ઈશ્વરોને બહાર લાવ્યો છે, તો હું તમને સાચી વાત કહું તો તમે મને મારી તો નહીં નાખો ને? પછી કહે છે જો હું તમને સલાહ આપું તો પણ તમે મારું સાંભળવાના નથી. હજી બી યિર્મયાહ સ્પષ્ટ બોલે છે, રાજાથી બિયા વગર સ્પષ્ટ બોલે છે, હું તમને જે કહીશ ને રાજા, એ તમે મારું નથી સાંભળવાના. અને પછી આગળ કહે છે, રાજા શું કહે છે? માટે સિદકિયા રાજાએ યિર્મયાહને ગુપ્ત રીતે કહ્યું. છાનો માનો યિર્મયાહને કહે છે, આપણો આ જીવ ઉત્પન્ન કરનાર જીવતા યહોવાના સમ કે હું તમને મારી નાખીશ નહીં, અને જે માણસો તમારો જીવ લેવા શોધે છે તેઓના હાથમાં તમને સોંપીશ નહીં. રાજા આવું કહે છે, ગુપ્ત રીતે પેલાને કહે છે. પણ પોલિટિશિયન્સના વચનો પર શું ભરોસો? પોલિટિશિયન્સ કદી સાચું બોલતા હોય છે? ભાગ્યે જ કોઈ કંઈ કહેતો, બાકી એમના વચનોમાં કોઈ ઠેકાણા નથી હોતા. યિર્મયાહ રાજા છે, પોલિટિશિયન છે, અને એ કહે છે કે હું તને તેઓના હાથમાં નહીં સોંપું. યિર્મયાહ 17મી કલમ. યિર્મયાહ સિદકિયાને કહ્યું, સૈન્યોનો ઈશ્વર યહોવા ઇઝરાયલના ઈશ્વર કહે છે કે જો તમે બાબેલના રાજાના સરદારોને શરણે જશો તો તમારો જીવ બચશે. મારી સલાહ છે રાજા, તમે જે કંઈ કર્યું છે, દેશમાં થવા દીધું છે, એ બધી કબૂલાત કરી અને મરો નહીં. તમારા દેશને બાળી નાખવામાં ના આવે, સ્ત્રીઓને મારી નાખવામાં ના આવે, આ બધું ના થાય એટલા માટે કહું છું, સલાહ આપું છું કે તમે બાબેલના રાજાના સરદારોને શરણે જશો તો તમારો જીવ બચશે. તમે નહીં મરો, તમારો જીવ બચશે. તમે જીવશો ને તો પછીથી ઈશ્વર એમાંથી, ગુલામીમાંથી પાછા બહાર કાઢશે, ફરીથી એસ્ટાબ્લિશ કરશે, રિસ્ટોર કરશે, આશીર્વાદિત કરશે. મારી સલાહ છે કે તમે શરણે જતા રહો, કારણ કે તમારું પાપ, તમારા પાપો અને તમે જે એલાવ કર્યું છે એ બધી આ પરિસ્થિતિ છે. રાજાએ બધું એલાવ કર્યું હતું. મેં તમને અગાઉ બી કીધું છે સાહેબ, ઇઝરાયલની સરકારે હિન્દુઓના મંદિરોને એલાવ કર્યા છે, મૂર્તિ પૂજા એલાવ કરી છે, અને ઇઝરાયલની સરકારે એલજીબીટીને માન્યતા આપી છે. કમોન, આ જ વસ્તુ સિદકિયાએ બી કરી હતી કે છે આ. અને પછી આ નગર તો ખાલદીઓના, 18મી કલમમાં લખ્યું છે, આ નગર તો ખાલદીઓના હાથમાં સોંપવામાં આવશે જ. તમે ગમે તે કરો, આ પ્રમાણે થવાનું છે, કારણ કે યહોવાએ આ પ્રમાણે નક્કી કર્યું છે. હવે 19મી કલમમાં આવો. યહોવાનું જે વચન હું તમને કહું છું તે તમે માનશો તો તમારું હિત થશે. કેટલી સરસ કલમ છે. યહોવાનું જે વચન હું તમને કહું છું તે તમે માનશો તો તમારું હિત થશે. ભાઈઓ ને બહેનો, આપણે યાદ રાખીએ, યહોવાનું વચન જે આપણી પાસે આવે છે એ જો આપણે માનીએ ને તો આપણું પણ હિત થશે. ઈશ્વરને આધીન થઈએ છીએ ને તો આપણું હિત થાય છે, અને ઈશ્વરને આધીન નથી થતા તો એનાથી ઊંધું થાય છે. બહુ સરસ કલમ યહોવા બોલે છે યિર્મયાહની મારફતે. યહોવાનું જે વચન હું તમને કહું છું એ તમે માનશો. આપણે માનીએ ભાઈઓ ને બહેનો, યહોવાનું વચન જે આપણી પાસે આવે છે ને એ આપણે માનીએ તો આપણું હિત થશે. યહોવાનું વચન આપણી પાસે આવે છે, આપણે માનીશું ને તો આપણા કુટુંબીજનોનું હિત થશે. યહોવાનું વચન જે આપણે આવે છે, માનીએ છીએ ને તો આપણા સમાજનું, આપણી મંડળીનું હિત થશે. પણ જો અનાજ્ઞાંકિતપણું આવશે ને તો પતી ગયું. 24મી કલમમાં આવો. પછી આ રાજા યિર્મયાહને શું કહે છે? આખો પ્રસંગ, આખો બનાવ અજાયબ જેવો છે. કે છે આ વચનોની કોઈને ખબર ના પડે તો તને મારી નાખવામાં આવશે નહીં. પહેલા રાજાએ શું કીધું તું કે તું મને કહે? યિર્મયાહ કીધું કે જોજે તું મને મારી ના નાખી, તો એને વચન આપી દીધું કે ના, તને નહીં મારી નાખવામાં આવે. પણ હવે શું કહે છે?
કે આ વચનોની કોઈને ખબર ના પડે. આપણા બે વચ્ચે જે વાતચીત થઈ છે એની કોઈને ખબર ના પડે એ તું ધ્યાનમાં રાખજે. તું કોઈને કહીશ નહીં કે તે મને શું કીધું છે અને મેં તને શું કીધું છે. તું કોઈને કહીશ નહીં તો તને મારી નાખવામાં આવશે નહીં. એટલે રાજા થોડો ફરી ગયો છે પાછો. કહીશ નહીં ને તો, કારણ કે પેલું એનું પ્રધાનમંડળ હતું ને એ જાણવા માંગતું હતું કે આ હિરમેયા કે જેને કાદવમાંથી કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યો છે, જીવતો રહ્યો છે, રાજાએ એને બોલાવ્યો છે, એની સાથે વાત કરી. તો શું વાત કરી છે, એ લોકો જાણવા માંગતા હતા. તો પછીથી આ લોકો બોલાવે છે એને, આ લોકો બી બોલાવે છે હિરમેયાને. અને પછીથી શું લખ્યું છે 25મી કલમ, જો સરદારો સાંભળે કે મેં તારી સાથે વાત કરી છે તે ને તેઓ તારી પાસે આવીને તને કહે કે તે રાજાને જે કહ્યું છે તે તથા રાજાએ તને જે કહ્યું છે તે પણ અમને કહી સંભળાવ, તો તે વાત તું અમારાથી ગુપ્ત રાખીશ નહીં, તો અમે તને મારી નાખીશું નહીં. જો તું અમને કહીશ ને રાજાની સાથે, ઓ યિર્મયાહ, રાજાની સાથે શું વાત થઈ એ જો તું અમને કહીશ ને તો અમે તને મારી નાખીશું નહીં. જ્યારે રાજાએ શું કીધું તું કે જો તું એમને નહીં કહે તો તને મારી નહીં નાખીએ. એટલે યિર્મયાહ થયો છે સેન્ડવિચ. રાજાએ કીધું કે જો એમને નહીં કહે તો તને મારી નાખવામાં નહીં આવે, અને આ એનું પ્રધાનમંડળ એમ કહે છે કે જો તું અમને કહીશ તો તને મારી નાખવામાં નહીં આવે. યિર્મયાહની આ પરિસ્થિતિ છે. 26મી કલમ, ત્યારે તું તેઓને કહેજે કે રાજા મને યહોનાદાનના ઘરમાં મરવાને પાછો ન મોકલે એવી દીન વિનંતી મેં તેને કરી છે. રાજાએ એને શું કીધું તું આ યિર્મયાહને કે જો આ લોકો આવું તને કંઈ પૂછે, જાણવા માંગે ને તો આપણા વચ્ચેની વાતચીત તું શું થઈ છે એ કહીશ નહીં, પણ એના બદલે આટલું કહેજે કે રાજાએ મને યહોનાથાનના ઘરમાં મરવાને પાછો ન મોકલે એવી દીન વિનંતી મેં રાજાને કરી છે. એટલે પેલા લોકો પછી તેને પૂછવાનું બંધ કરે છે, કારણ કે આ કહેતો નથી. અને છેલ્લી કલમ 38મો અધ્યાય, યરૂશાલેમને જીતી લેવામાં આવ્યું ત્યાં સુધી યિર્મયાહ ચોકીમાં રહ્યો. હજુય એ કંટ્રોલમાં જ છે, એને છોડી દેવામાં બિલકુલ છૂટછાટ મળી નથી. 39મા અધ્યાયમાં આવો, 37, 38 અને 39 આ 3 અધ્યાયોમાં આખું આનું વર્ણન છે. આ પ્રસંગનું યિર્મયાહના કૂવાનું ત્યાં આગળ વર્ણન છે. યહૂદિયાના રાજા સિદકિયાએ તથા સર્વ લડવાયાઓએ, 4 કલમ 39મો અધ્યાય, ત્યારે તેઓ નાસી છૂટ્યા. હવે જો પેલો બાબેલના રાજાનું લશ્કર છે, એટેક થયો છે, જબરજસ્ત ચાલી રહ્યું છે, એમને લાગે છે રાજાને અને એના પ્રધાનમંડળને લાગે છે કે હવે આપણાથી બચી શકાય એમ છે નહીં, તો ભાગો અહીંથી, ભાગો. અલા ભાઈ, તમને યિર્મયાહ પહેલેથી કહેતો આવ્યો છે, શું કામ નથી સાંભળતા? એમને એમ કે ના 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 કશું નહીં થાય. હવે એમને ખ્યાલ આવે છે કે પેલું યિર્મયાહ કહેતો હતો ને એ સાચી વાત નીકળી છે, અને એ લોકોએ કોઈ આરો છે ને ભાગવું પડ્યું છે. કે છે એ લોકો ત્યાંથી બધા, રાજાએ નાસી છૂટ્યો અને એની સાથે લડવૈયાઓ, એના જે માણસો હતા, લશ્કરના માણસો અને એના પેલા સરદારો, આ બધા છે ને ત્યાંથી ભાગ્યા. અને 5મી કલમ, પણ ખાલદીઓનું સૈન્ય તેઓની પાછળ પડ્યું અને તેઓએ સિદકિયાને યરીખોના મેદાનમાં પકડી પાડ્યો. એટલે ભાઈ ભાગશો ને ક્યાં સુધી ભાગશો? પેલા રાજાના સૈન્યથી ભાગશો તો ક્યાં સુધી ભાગશો? અને હું તમને કહું છું, ઈશ્વરની આગળથી ભાગશો તો ક્યાં સુધી ભાગશો? ઈશ્વરથી દૂર જશો તો ક્યાં સુધી જયા કરશો? પકડાઈ જવાના છો. ઈશ્વરથી દૂર જશો તો પકડાઈ જશો. પેલો ઉડાવ દીકરો પકડાઈ ગયો ને, બહુ પૈસા હતા તો બહુ દૂર જતો રહ્યો, પણ પકડાઈ ગયો ને, આખરે આવવું પડ્યું ને. હા, અહીંયા આગળ સિદકિયાને યરીખોના મેદાનમાં પકડી પાડ્યો. અને પછી એની કેવી હાલત થઈ? 6ઠ્ઠી કલમમાં, સિદકિયાના પુત્રોને તેની નજર આગળ મારી નાખ્યા. વિચાર કરો, તમારા બાળકોને તમારી આંખો સમક્ષ જો મારી નાખવામાં આવે તો તમને કેવું લાગે? આ છે સિદકિયા રાજાની હાલત. પેલા એના સરદારોએ, પ્રધાનમંડળે કીધું કે એને મારી ન ખાઓ, તો પેલો રાજા શું કહે છે?
તમને સોંપું છું, તમારે જે કરવું એ કરો. એમની સાથે સમાધાન, કોમ્પ્રોમાઇઝ. પછી પેલો અબેદ મેલેખ આવ્યો, એ યિર્મયાને બચાવવાની વાત કરે છે, તો એની સાથે હા. પેલા સરદારો ખરાબ કહેતા હતા, એની સાથે હા. અને અબેમેલેક સારું કહેતો હતો, એની સાથે હા. બધાની સાથે હા. પોતાનો માઇન્ડનો તો વિચાર જ નથી, ઉપયોગ જ નથી કરતો. ખરાબ લોકોની સાથે હા અને સારા લોકોની સાથે હા. આપણે ધ્યાન રાખીએ, આમાંથી બહુ બહુ બધું શીખવાનું છે કે બધાની સાથે આપણે હાય હા ના કરીએ. બધાની સાથે હાય હા ના કરીએ. રાજાએ કર્યું, એના સરદારોની સાથે હા અને અબીમેલેકની સાથે હા. અને પરિણામ શું આવ્યું? એના દેખતા પેલા લોકોએ એના કુટુંબીજનોને મારી નાખ્યા. એના દેખતા કેટલું ભયંકર રાજાને લાગ્યું હશે, કેટલું ભયંકર. એ તો ઠીક છે, પણ પછી 7મી કલમમાં આવો, તેણે સિદકિયાની આંખો ફોડી નાખી. માય ગુડનેસ. તમે મૂકો તમારી જાતને સિદકિયાની જગ્યાએ. તમારા દેખતા તમારા બાળકોને મારી નાખવામાં આવે, તમારી આંખો ફોડી નાખવામાં આવે. તમારી કઈ પરિસ્થિતિ? કેમ થયું સિદકિયા રાજાને? બધાની સાથે હાય હા. ખરાબ માણસ તો એની સાથે હા, સારા માણસની સાથે હા. આપણે આવી ભૂલ સિદકિયા રાજા જેવી ભૂલ ના કરીએ ભાઈઓ અને બહેનો. બધાની સાથે હાય હા નહીં. જ્યાં ના કહેવાનું છે ત્યાં ના, અને જ્યાં હા કહેવાનું છે ત્યાં હા. જ્યાં ચેતવણી આપવાની છે ત્યાં ચેતવણી આપવાની છે. જ્યાં નથી આપવાની, ઉત્તેજન આપવાનું છે ત્યાં ઉત્તેજન આપવાનું છે. જ્યાં ચેતવણી આપવાની છે ત્યાં ચેતવણી પણ આપવાની છે. કોઈ ખોટું સમાધાન નહીં. બધાની સાથે હાય હા નહીં. શેતાનના દૂતોની સાથે હાય હા નહીં, અને ઈશ્વરના દૂતોની સાથે હાય હા નહીં. જે ઈશ્વરે આપણને સોંપ્યું છે એ આપણે વિશ્વાસ ઉપર કરવાનું છે. અને છેલ્લી બાબત હું તમારી આગળ લાવવા માંગુ છું કે કેટલો અજાયબ જેવો આશીર્વાદ. જુઓ, યિર્મયાની ઉપર આશીર્વાદનો ધોધમાર વરસાદ તૂટી પડ્યો છે. હવે પહેલા કેવી કન્ડિશન હતી, હવે એના ઉપર, યિર્મયા ઉપર ધોધમાર આશીર્વાદનો વરસાદ આવી પડ્યો છે. ઓકે, આવો તમે 39મો અધ્યાય અને 11મી કલમ. હવે બાબિલના રાજા નબુકાદનેસ્સારે રક્ષક ટુકડીના સરદાર નબુકાદનેસ્સારને યિર્મયા વિશે આજ્ઞા આપી. જો બાબેલનો રાજા કેવી સરસ આજ્ઞા આપે છે એના લશ્કરના આગેવાનને, કે છે તું તે યિર્મયાને લઈ જા અને તેની સારી રીતે સંભાળ રાખ, અને તેને કંઈ ઉપદ્રવ ના કરીશ. અને તે તને જે કંઈ કહે તે પ્રમાણે તું તેના માટે કર. કે છે કે યિર્મયા તને જે કંઈ કહે ને એ પ્રમાણે તું કર. કેટલી અજાયબ જો આશીર્વાદ યિર્મયાની ઉપર આવી પડ્યો છે. હવે પેલા લોકો તો ગુલામીમાં ગયા. રાજાની તો આંખો ફૂટી ગઈ. રાજાનીના એના કુટુંબની જનો એના દેખતા મારી નાખવામાં આવ્યા. પેલા બધા પ્રધાનમંડળી ગુલામીમાં ગયા. બધાને મારી નાખવામાં આવ્યા. કારણ કે પેલા નાસી છૂટ્યા હતા તો ત્યાં આગળ પેલાને પકડ્યા અને બધાને મારી નાખ્યા. અને અહીંયા આગળ યિર્મયા ઉપર આશીર્વાદ પર આશીર્વાદ. 13મી કલમ. માટે રક્ષક ટુકડીનો સરદાર નબુઝારદાન, રાબસાકે, બધા નામો લખ્યા છે. અને પછી કહે છે કે તથા બાબેલના રાજાના સર્વ મુખ્ય સરદારોએ માણસ મોકલીને યિર્મયાને ચોકીમાં કાઢ્યો. માણસ મોકલીને યિર્મયાને ચોકીમાંથી કાઢ્યો. હવે પોલીસ સ્ટેશનમાંથી કાઢે છે, ત્યાં બી નહીં રાખવાનું કે છે, ત્યાં બી નહીં, બિલકુલ છૂટું. અને તેને ઘેર લઈ જવા માટે શાફાનના પુત્ર હિકામના પુત્ર ગદાલિયાને સ્વાધીન કર્યો. ઘેર જા ભાઈ હવે તું. અને યિર્મયા લોકોમાં જઈને રહ્યો. જોયું કેટલી ટોટલ ફ્રીડમ. ક્યારે? જ્યારે પેલા બધા મર્યા અને પેલા બધા ગુલામીમાં ગયા ત્યારે એ સમયે યિર્મયાને કેટલી છૂટ મળી. છોડી દેવામાં આવ્યો. કોણે? દુશ્મનના રાજાએ. પેલા એના પોતાના રાજાએ નહીં, પણ દુશ્મનના રાજાએ છોડી દીધો. ઈશ્વરે કેવું કામ કર્યું યિર્મયાને માટે. ઈશ્વરે યિર્મયાને નતો છોડી દીધો, ઈશ્વરે યિર્મયાને નતો તજી દીધો. એની સાથે ને સાથે રહ્યા અને કેટલો એને આશીર્વાદિત કર્યો. અને પછીથી યિર્મયાને તો આશીર્વાદ મળ્યો, પણ હવે પેલા અબેદ મેલેકને આશીર્વાદ મળે છે. જો 15મી કલમ. જ્યારે યિર્મયાને ચોકીમાં રાખવામાં આવ્યો હતો ત્યારે
યહોવાનું વચન તેની પાસે આ પ્રમાણે આવ્યું, તું જઈને હબસી એબેદમેલેકને કહે, સૈન્યોના ઈશ્વર યહોવા, ઇસ્રાયેલના ઈશ્વર કહે છે કે મારા વચનો પ્રમાણે આ નગરનું હિત નહીં થાય, પણ હું એના પર વિપત્તિ લાવીશ. તે દિવસે તારી આગળ એ વચનો ભળીભૂત થશે. પણ યહોવા કહે છે કે તે દિવસે હું તારો છુટકારો કરીશ, અને જે માણસોથી તું બીએ છે તેઓના હાથમાં તને સોંપવામાં આવશે નહીં. જેઓથી તું તને નહીં સોંપવામાં, ઓ એબેદમેલેક, જેનાથી તું બીવે છે એમના હાથમાં તને નહીં સોંપવામાં આવે. હું તારો છુટકારો કરીશ, જે માણસથી બીએ છે તેઓના હાથમાં સોંપવામાં નહીં આવે, કેમ કે હું તને નિશ્ચય બચાવીશ, અને તું તરવારથી નહીં મરે, ને તારો જીવ તને લૂંટ થશે, કેમ કે તે મારા પર ભરોસો રાખ્યો છે, એવું યહોવા કહે છે. તે મારા પર ભરોસો રાખ્યો છે, તે મારા સેવકને છોડાવ્યો છે, તે મારા સેવક ઉપર દયા બતાવી છે. હા, એટલા માટે હું તને નિશ્ચય બચાવીશ. યિર્મયાહ બચ્યો અને આશીર્વાદિત થયો, અને પેલો એબેદમેલેક એવી બચી ગયો, એને કશી આંચ ના આવી, અને એ બી આશીર્વાદિત થયો. ઈશ્વરને વળગી રહેવાથી દુઃખ તો આવે છે, પણ આશીર્વાદ બી આવે છે. ઈશ્વરને વળગી રહેવાથી માર બી ખાવો પડે છે, પણ પછી ઈશ્વર આશીર્વાદ બી આવે છે. ઈશ્વરને વિશ્વાસુ રહેવાથી છે ને કાદવવાળા કૂવામાં લોકો આપણને ફેંકી દે છે, પણ પછી ઈશ્વર આપણને બધી બહાર બી કાઢે છે, અને આપણને માન મળે ને એવું બધું થવા દે છે. અને લોકો ઈશ્વરને વિશ્વાસુ રહેવાને લીધે જો લોકો આપણા ઉપર કાદવ ફેંકે ને તો ઈશ્વર આપણને ચોખ્ખા છે એવા જ રાખે છે, અને એવી ખરાબ હાલત આપણી ઉપર કાદવ ફેંકનારાઓની થાય છે. ખરાબ હાલત આપણને કાદવવાળા કૂવામાં ફેંકનારાઓની થાય છે. ખરાબ હાલત ઈશ્વરનું વચન જે લોકો સાંભળવા માંગતા નથી તેમની થાય છે. યિર્મયાહને માર ખાવો પડ્યો, એને પોલીસ ચોકીમાં રહેવું પડ્યું, જેલમાં રહેવું પડ્યું, કાદવવાળા કૂવામાં રહેવું પડ્યું, પણ એણે જે કહેવાનું હતું ને કીધું. ના રાજાથી બીધો, કે ના પ્રધાનમંડળથી બીધો, કે ના કોઈનાથી બીધો, તો આજે યિર્મયાહ કેટલો આશીર્વાદિત થયો. યિર્મયાહની આટલી કરુણ જીવન કથા છે, કરુણ જીવન કથા છે. એટલા જ માટે પછીથી એ લખે છે બીજું પુસ્તક, યિર્મયાહનો વિલાપ. યિર્મયાહનું જીવન વિલાપથી ભરપૂર હતું, પણ યિર્મયાહનું જીવન આશીર્વાદથી ભરપૂર હતું. યિર્મયાહનું જીવન વિલાપથી ભરપૂર હતું, પણ યિર્મયાહનું જીવન વિજયથી ભરપૂર હતું. યિર્મયાહનું જીવન વિલાપથી ભરપૂર હતું, પણ યિર્મયાહનું જીવન વિજયવંત જીવન હતું. વિજયવંત જીવી ગયો, બધાની મધ્યે વિજયવંત જીવન જીવ્યો. માર ખાધો પણ વિજયવંત જીવન જીવ્યો. કાદવવાળા કૂવામાં ગયો પણ વિજયવંત જીવન જીવ્યો. આ જ વસ્તુ આપણી થવા દેશે. ઈશ્વર આપણને મદદ કરે, સહાય કરે કે આપણે લોકોથી ના બીએ, આપણે વિશ્વાસ ઉપર ઈશ્વરની સેવા કરીએ. ઈશ્વર જે આપણને કહેતા હોય કરવાનું એ આપણે કરીએ તો આપણે ઈશ્વરની ઈચ્છા પૃથ્વી પરના આપણા જીવનમાં આપણે તો ઈશ્વરની ઈચ્છા પૂરી કરવાની છે, આપણી નહીં. ખ્યાલમાં રાખીએ, આ યિર્મયાહનો કૂવો કેટલો સરસ કૂવો. જે લોકો ઈશ્વરની સેવા કરવા માગે છે, જે લોકો ઈશ્વરની સેવા કરવા માગે છે, એમણે આ યિર્મયાહના કૂવા પર જે મેસેજ છે, જે શીખવાનું છે એ શીખવું જ પડશે. અને યિર્મયાહે જે કર્યું એ પ્રમાણે કરવું જ પડશે. તો જ આપણે વિશ્વાસુ સેવકો ગણાઈશું, તો જ આપણે વિશ્વાસુ સેવિકાઓ પણ ગણાઈશું. दल में गर तू है धसा या आदियों में फंसा, दल दल में गर तू है धसा या आदियों में फंसा, मेरे वचनों दिलों से लिपट कर रहेगा तू जिंदा सदा, राहों में कांटे अगर हो रुकना
वो तेरे साथ